मकर संक्रांति पर्व उत्तरायण हर्षोल्लास पूर्वक मनाया जा रहा है। गुजरात के सिंगर गोल्डन वॉइस देव पगली, लोक साहित्यकार हकाभा गढ़वी, एक्ट्रेस मानसी दवे, शुभांशिनी पांडे, जीगना गोस्वामी और भी गुजरात के एक्टर एक्ट्रेसेस बहुत ही हर्षोल्लास पूर्वक पतंग उत्सव मना रहे हैं। धूम से मतलब मनाते हैं, लेकिन जो मतलब हिंदी भाषी जो यहाँ अहमदाबाद में रहते हैं या अहमदाबाद से बाहर रहते हैं, वो भी आज यहाँ देव भाई के ऑफिस में एक मकर संक्रांति का जो त्यौहार है, पतंग का जो त्यौहार है, मनाने के लिए आए। मैडम, आप यहाँ पे आए, आपका पहले तो परिचय दीजिए। मैं यहाँ पे बहुत अच्छे आपको ये जो मकर संक्रांति का त्यौहार जैसे कि गुजरात में उत्तरायण बोलते हैं, तो ये आपको मतलब कि ये फेस्टिवल आपको कैसा लगता है? यहाँ पे गेट टुगेदर जैसी फीलिंग आ जाती है। आप अपने दोस्तों से, इन सबसे रिलेटिव से सबसे मिल सकते हैं, तो बहुत ही मज़ा आता है। बहुत टाइम बाद अब लोगों से मिल पाते हैं, मोबाइल का टाइम है तो हम इतने फेस टू फेस लोगों से मिलते हैं नहीं, तो ये वो टाइम है जो फेस टू फेस लोगों के साथ मिलते हैं, टाइम स्पेंड करते हैं, बहुत इन लोगों एक्ट्रेस लोग कैसे इतना शेड्यूल टाइट होने के बाद इनकी शूटिंग वगैरह सॉन्ग चालू होते तो भी एक फेस्टिवल को मनाने के लिए आज गेट टुगेदर के इस बार में हमको मिलना रहे। बहुत बहुत धन्यवाद मैडम, आपके यहाँ पे भारत में इसमें मतलब आके ये इंटरव्यू दिया और आपने ઉત્તરાયણનો તહેવાર અને એમાં પણ ગુજરાતીઓ અમદાવાદ તો ખરું જ પણ અમદાવાદથી બહારથી આવેલા એમાં આપણી સાથે જોડાયા છે આજે ગુજરાતના એક્ટ્રેસ જીજ્ઞા ગોસ્વામી। તો એમની સાથે મુલાકાત કરીએ અને આજે જે તહેવાર છે ઉત્તરાયણનો એના વિશે આપણે પૂછીએ કે એમના તહેવાર કેવો ગયો। જીજ્ઞા, આમ તો તમારું શેડ્યુલ ટાઈટ હોય, શૂટિંગમાં હો, રેકોર્ડિંગમાં હો, ગમે ત્યાં તમારું આમ કંઈ ને કંઈ ફિક્સ હોય, પણ તમે આજે ઉત્તરાયણનો જે તહેવાર છે, આજે છુટ્ટીનો દિવસ લાગે, તમે અહીંયા અમદાવાદ આવ્યા છો, તો આ ઉત્તરાયણના તહેવાર વિશે તમે શું કહેવા માંગો? ઉત્તરાયણનો તહેવાર એવો છે ને કે ખરેખર શેડ્યુલ ટાઈટ તો લાઈફમાં મને એવું લાગે છે કે અમારી ફિલ્ડ નહીં, પણ ફિલ્ડ છે તો એ લોકોનું શેડ્યુલ ટાઈટ જ પણ એક આજનો દિવસ છે તહેવારના તરીકે જોવા જઈએ તો પણ છે જ, પણ ધાર્મિક તહેવાર પણ કહેવામાં આવે છે। મકર, આજે જે સૂર્ય છે એ મકર રાશિમાં પ્રવેશ કરે છે, આજનો જે સવારનો માહોલ છે આપણા માટે તડકો છે એ આપણા શરીર માટે બેસ્ટ છે। આજે આપણે આમ તો જોઈએ તો ચશ્મા પહેરીને પતંગ ચગાવીએ છીએ, પણ ખરેખર આજે ચશ્મા ના પહેરવા જોઈએ, આ એનું મહત્ત્વ છે। વગર ચશ્મા પહેરે આજે સૂર્યની સામે જોવામાં આવે તો એ આંખોની માટે પણ સારું છે, એ દૃષ્ટિએ પણ આપણે આજનો તહેવાર મનાવવો જોઈએ। એના સિવાય જોવા જઈએ તો એન્જોય કરવા માટે પણ આજે ખરેખર બધા ફ્રેન્ડ ફેમિલી એની સાથે એટલી મજા આવે છે અને એન્જોય કરીએ છીએ આજે, એ કરવો જ જોઈએ। મારા મતે બધા એ જ કરવું જોઈએ। જીજ્ઞાએ બહુ સરસ વાત કરી કે એક એક્ટ્રેસ છે પણ એમને એક જે જ્ઞાન હોવું જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે, આપણી સનાતન ધર્મની, તો એમને બહુ સારું જ્ઞાન છે કે આજે જે સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એમણે જે મીડિયાના માધ્યમથી જે સંદેશ આપ્યો છે ખરેખર સરાહનીય છે। રાહુલ કુવેરા, ભારત ન્યૂઝ, અમદાવાદ। ઉત્તરાયણનો તહેવાર ને એમાં પણ આજે જે લોકો જોડાયા છે અહીંયા દેવભાઈની ઓફિસની પણ ટેરેસ પર અને બહુ ધામધૂમથી આ પતંગનો જે ઉત્સવ છે ઉજવી રહ્યા છે। આજે આપણે મુલાકાત કરી આપણા ભાઈબંધો, તમને ઉત્તરાયણનો તહેવાર કેવો લાગે? બહુ જબરદસ્ત લાગે ઉત્તરાયણનો તહેવાર, જબરદસ્ત। પહેલાં તો સૌથી પહેલાં તો બધા દેશવાસીઓને ઉત્તરાયણની ઘણી બધી શુભકામનાઓ, અને ઉત્તરાયણનો તહેવાર એટલે ગુજરાતીઓ માટે તો મતલબ શું કહેવું, જબરદસ્ત તહેવાર છે। જબરદસ્ત તહેવાર છે। આપણે લાઈવમાં બધા જોડાયા છે અને મુલાકાત કરીએ। પહેલાં ઉત્તરાયણ છે, ઉત્તરાયણ ગમે છે કે નહીં ગમતી? ઉત્તરાયણ બહુ ગમે અને ગુજરાતીઓનો ફેવરેટ તહેવાર કહેવાય। હા, આજે બહુ એન્જોય કરી રહ્યા છીએ ગુજરાતના નામદાર લોકો સાથે, ખુશનસીબ છે કે એમની સાથે આજે તહેવાર મનાવવાનો મોકો મળી રહ્યો છે। હવે આપણે જે આ લોકો જે જોડાયા છે, તમે નજીક મોજ માણી રહ્યા છે કે બધા શાંતિથી બેસી રહ્યા, ચા પાણી કરે છે અને અહીંયા દેવભાઈ હકાભાઈ બધા મોજ મસ્તી કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે। તો આ ઉત્તરાયણના તહેવારમાં બધા મજા કરી રહ્યા છે। હકાભા છે, અમારા શૈલેષભાઈ છે, આપણે મુલાકાત કરીએ। અહીંયા આપણે દેવભાઈના માતુશ્રી પર પધાર્યા છે। ઉત્તરાયણનો તહેવારમાં જે એમના છોકરાને સપોર્ટ કરે છે કે માસી બેઠા બેઠા દોરી બાંધતા હશે, ફિરકીથી કંઈ ગાંઠમાં કાઢતા હશે યા પતંગ બાંધતા હશે, એમના મમ્મી પણ અહીંયા પધાર્યા છે અહીંયા। અને બહુ સરસ મજાનો જે તહેવાર છે એ ઉત્તરાયણનો એ બધા હળી મળીને એક ફેમિલી ફંક્શન ટાઈપ ફેમિલી એન્જોય કરી રહ્યા છે। રાહુલ કુવેરા, ભારત ન્યૂઝ, અમદાવાદ।